સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી 14 વર્ષની સગીરા બાળકને લગ્નની લાલચ આપીને અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીને કાપોદ્રા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ 6 જુલાઈ 2024ના રોજ સગીરા પોતાના ઘરેથી ગુમ થતા પરિવારજનોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા હેઠળ અપહરણનો ગુનો નોંધાઈને તપાસ શરૂ કરવામાં આવી. પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર M.R. સોલંકી અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવી. તપાસ દરમિયાન સામે આવ્યું કે ભાવનગર જિલ્લાના તળાજા વિસ્તારનો રહેવાસી દીપકભાઈ દાનાભાઈ બાંભડિયાએ સગીરાનું અપહરણ કરીને ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાં લઈ ગયો. ત્યારબાદ કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે માહિતીના આધારે મહુવામાં રેકી કરીને આરોપીને સગીરા સાથે ઝડપી પાડ્યો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.